અમારું બધું પતી ગયું. હવે હું ખાઈ પી દાદા થોડી બધું રહી ગયું. પછી આવું થયું બધું મારું પતી ગયું. ખાઓ દાદા થોડી ઉભાડ્યો બધું ના 1 મિનિટ ઉભાડ્યો એનો સૈનિક ગયો બધું હોય ઘઉં બહુ બધું માથે ચડાવી દીધું કોઈ બી કેટલા વર્ષ થઈ ગઈ બધા આપીને જે ગાભા બધું લેવાની મજા આવે ઉપર થોડી જયંતભાઈ વિંજુરા આવ્યા જાવડા બોલો મટરનો વિડિયો કેવા મકાન માટે ચડી ગયા પાણી ભરી ઓલા લોકો મકાન માટે ચડી ગયા પાણી કરી ગયા રેકોર્ડ કર્યો કરવકરી બધી પલરી ગઈ. ઘરમાં પાણી કરી ગયું. ઘૂંટણ પાણી છે. તળે ડૂમમાં ઓસરીમાં ક્યાં રહેવું બધું પલરી ગયું. અમારું ઘરવકરી અમારું ગોદડા ગાભા દાણા દૂણી બધું છે પલરી ગયું. કાંઈ નથી. મારા છોકરા અમે બધા હેરાન થઈ. બધું પલરી ગયું. શું કરવું હવે? અહીંયા કેવું ભાઈ એવું નથી. હવે આખી રાતના હેરાન થઈ. પાણી કેટલું આવી ગયું. અમારા રૂમ ગોદડા ગાભા બધું પલરી ગયું. કાંઈ રહેવાય એવું નથી. અહીંયા કેટલું પાણી આવ્યું. બધું મારું આખા 2 વર્ષના દાણા દૂણી બધું પલરી ગયું. કેટલા બાસકા ઘઉંના પલરી ગયા. બાજરો ઘઉં બધું દાણા ધૂણી ગોદડા ગાભા બધું પલરી ગયું. મારા છોકરાને માંડ બસાવીને ઓલી બાજુ મોકલા. છોકરામાં ઉતરીને કેમ જાવું? પાણી ઘૂંટણ પાણી છે બધે. અને હું અહીં એકલી હતી. ઓલી ઉપર ચડી ગઈ હતી. મારે કેમ જવું? કેમ જઈ? મારું બધું પલરી ગયું. ઘર આખો ઘૂંટણ પાણી છે. ક્યાંય રહેવાય એવું નથી. મારે ક્યાં જવું હવે? બધું પલરી ગયું. અમે હા ક્યાં જવું? બધું પલરી ગયું. ધોરાજી તાલુકાના પીપળિયા ગામ છે બરાબર. હું પ્રવીણભાઈ ભોજાભાઈ દાફડા બોલું છું. અમે અહીંયા પીપળિયામાં રહીશું. અમારા રૂમમાં 3 રૂમમાં પાણી ફૂટ ભરાઈ ગયા છે. ઘર વખરી દાણા દૂણી બધું અમારું પલરી ગયું છે. અને તંત્ર કાંઈ આમાં ધ્યાન દેતું નથી. કેવી નુકસાની આવી જતી? નુકસાની અમારે બહુ આવી છે. શું બગડી ગયું છે? અનાજ બધું કોઠરીઓ ભરી હતી બધું પલરી ગયું. ઘર વખરી ગોદડા ગાભા રૂમમાં બધું હવે કેટલા ક્યાં મૂકી આપણી પાસે હું સગવડ અમારા છોકરા નાના હતા. અમે બીજાના ઘરે મૂકી આવ્યા. અમારે અત્યારે કાંઈ રંધાય એવી પોઝિશન નથી.